તો આજથી ફરી અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે। જી હા, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે। ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે અને એક દિવસમાં શાહ અલગ અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે। તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી થવાની છે। અમિત શાહ સૌથી પહેલા સવારે જામકંડોરણામાં જાહેર સભા યોજશે। આ પછી તેઓ ભરૂચ જશે તો બપોરે 3 વાગે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે। એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગે સભા ગજવશે અને ત્યારબાદ મધ્ય ગુજરાત જશે અમિત શાહ। ત્યાં રાત્રે 8 વાગે વડોદરામાં ભવ્ય રોડ શો પણ કરવાના છે। તમને જણાવી દે કે શાહના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષને પણ ઝટકો લાગવાનો છે, કારણ કે પંચમહાલ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાવાના છે। આપને જણાવી દઈએ, શહેરા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કેસરિયા કરવાના છે અને તેમની સાથે 70થી વધુ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। તો જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રશ્મિતાબેન ચૌહાણ કેસરિયા કરશે। સાથે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રંગીતસિંહ પગી અને શહેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આરએસસિંહ પટેલ પણ ભાજપમાં જોડાશે। તો આજે અલગ અલગ લોકસભા માટે અમિત શાહ પ્રચાર કરશે। ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે। એમને મળવા માટે, એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે। હું રસ્તામાં આવી રહ્યો હતો, લોકો ઉત્સાહથી ભારત માતા કી જય, વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા। અબ કી બાર 400 પારના નારા પોકારી રહ્યા હતા। એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે। એના પ્રતિક રૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મારા માટે જામકંડોરણાની ભૂમિ માટે ગૌરવવંતી વાત છે। નાનો એવો તાલુકો, તો ભૂતકાળની અંદર આ જ જગ્યા ઉપર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પણ જનસભાનું આયોજન થયું હતું અને આજે દેશના ગૃહમંત્રી કે જેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અનેકવિધ નિર્ણયો દેશ હિત માટે લેવાના છે અને આજે એ મનસુખભાઈ માંડવિયા અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થન માટે આજે જનસભાનું આયોજન કરવામાં છે। હું માનું છું કે એક અનેરો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને લોકોમાં જોવા મળી રહ્યો છે। પોરબંદર લોકસભા સીટ કઈ રીતે જોવો છો, કેટલી લીડથી? કે આ સીટ ઉપર અમારા માટે ગૌરવવંતી વાત છે કે દેશના આરોગ્ય મંત્રી કે જેમના નેતૃત્વની અંદર કોરોનાની અંદર ખૂબ સારા નિર્ણયો ભારત દેશ માટે લેવાયા હતા, એ આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર બનીને આવ્યા છે। એટલે અમારા માટે ગૌરવવંતી વાત છે અને સમગ્ર લોકસભા ક્ષેત્રમાં એક સારું વાતાવરણ છે અને 5 લાખથી વધારે લીડ સાથે આ પોરબંદર લોકસભા બેઠક જીતશું એવો મને વિશ્વાસ છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવાત પ્રચાર છે તેની શરૂઆત કરવામાં આવી છે। આજે રાજકોટના જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે એક જનસભાને સંબોધન કરશે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિજય સંકલ્પ સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિસ્તાર છે તે પોરબંદર લોકસભામાં આવે છે અને તેને લઈને જ આજે જે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તેઓ અહીં પહોંચશે અને સૌરાષ્ટ્રમાં જનસભાની શરૂઆત છે તેમના દ્વારા કરવામાં આવશે। મોટી સંખ્યામાં લોકો, ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ પણ એકઠા થશે અને આગામી જે લોકસભાની ચૂંટણી માટે ભાજપને મત આપવા માટે અબકી બાર 400 પારના નારા સાથે, અબકી બાર મોદી સરકારના નારા સાથે અમિત શાહ છે તે જનસભાને સંબોધન કરવાનું છે। સ્વાભાવિક છે કે ગૃહમંત્રી આવી રહ્યા છે ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે રાજકોટ જિલ્લાના જે પોરબંદર લોકસભાના ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ પણ ઉપસ્થિત થવાના છે। અમિત શાહ જ્યારે અહીં આવશે ત્યારે તેઓ જે ખુલ્લી જીપમાં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે અને ખુલ્લી જીપમાં કાર્યકર્તાઓ સાથે અભિવાદન ઝીલી અને તેઓ અહીં પહોંચવાના છે ને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। વિશાળ ડોમ છે તે ઊભો કરવામાં આવ્યો છે અને ત્યાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં અમિત શાહ અહીં પહોંચશે અને પ્રચારની શરૂઆત કરશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।